ઇન્ડિગોના ફ્લાઇટ સંકટ વચ્ચે પાયલટ્સનો ખુલ્લો પત્ર સામે આવ્યો છે. ઇન્ડિગો પાયલટ્સનો ખુલ્લો પત્ર સામે આવ્યો છે. સરકાર અને લોકોને ઉદ્દેશીને લખેલા પત્રમાં વ્યથા ઠાલવી છે. પોતાને સહન કરવી પડતી મુશ્કેલીઓ અંગે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કંપની તરફથી થતા વર્તન વિશે પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાયલટ્સ પર કંપની તરફથી થતા દબાણની વાત કરી. કંપની સ્વમાન સાથે કામ કરવાનો હક છીનવતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. કંપની તરફથી થતા શોષણ અંગે પણ પત્રમાં વાત કરી છે. કંપની તરફથી જે એમ્પ્લોયરની સાથે જે રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે એ વર્તનથી નારાજ અને એ નારાજગી આ પત્રમાં સામે આવી રહી છે. કંપની સ્વમાન સાથે કામ કરવાનો હક છીનવતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. ત્યારે આ પત્રમાં શું લખ્યો છે, પાયલટ્સ કે જેણે આ પત્ર લખ્યો છે એમાં શું લખ્યું છે તેની વાત કરીએ. અમે મુસાફરોની સુરક્ષા અને ઉડ્ડયન સલામતી જાળવવા માટે અમારું જીવન તાલીમમાં વિતાવ્યું છે, પરંતુ આજે અમે તૂટી રહ્યા છીએ. જે એક સમયે આદરણીય વ્યવસાય હતો તે હવે ભય અને નિયંત્રિત મૌન હેઠળ જીવવા જેવું લાગે છે. ઇન્ડિગોમાં સલામતી, થાક કે અયોગ્ય વ્યવહાર વિશે બોલવું એ ઘણીવાર તમારી કારકિર્દીને જોખમમાં મૂકવા જેવું લાગે છે. અમારામાંથી ઘણા માને છે કે સાચી ચિંતાઓ વ્યક્ત કરવા બદલ સમર્થનને બદલે ધમકીઓ મળે છે. અમે કોવિડ દરમિયાન ઉડાન ભરી. જ્યારે દુનિયા ઘરમાં હતી ત્યારે અમારા જીવન અને પરિવારોને જોખમમાં મૂક્યા. અમે ડર, અનિશ્ચિતતા સાથે બંધ દરવાજા પાછળ આંસુ અને ઉડાન ભરી. અમે એરલાઇનને છોડી ન હતી, પરંતુ કટોકટી પછી એવું લાગે છે કે એરલાઇને અમને છોડી દીધા છે. કેપ્ટન કે જેણે આ પત્ર લખ્યો છે, દર્દનાક આ વાસ્તવિકતા સામે આવી છે. અમારા પગારમાં લગભગ અડધો કાપ મુકાયો છે. ભથ્થા ગાયબ થઈ ગયા છે. ફુગાવો આસમાને પહોંચ્યો છે. EMIS અને સ્કૂલની ફી વધતી રહી છે, પરંતુ અમારો પગાર ક્યારેય પૂર્વવત સ્તરે પાછો નથી આવી રહ્યો. ઇન્ડિગોમાં રેકોર્ડ બ્રેક નફો, નવા વિમાનોના ઓર્ડર, વિસ્તરણ, ટોચ પર ઉજવણી સાથે પુનરાગમન કર્યું. પરંતુ જે પાયલટ્સ અને કેબિન ક્રૂએ એરલાઇનને તેના સૌથી ખરાબ દિવસોમાં ઊંચકી લીધી, તેઓ આજે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઇન્ડિગોના કેપ્ટનનો આ પત્ર કે જે સામે આવ્યો છે એમાં જે કેપ્ટન જે એમની દર્દનાક વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે, કહી રહ્યા છે, લખ્યું છે આગળ કે સતત 4 સેક્ટરના દિવસ, ઓછામાં ઓછો આરામ, વિમાનની અદલા બદલી, અપૂરતી ઊંઘ અમારી સ્થિતિ છે. થાક વિશે વાત કરાય તો કાર્યવાહીને બદલે અમને દબાણ અને ભયનો અનુભવ થાય છે. એક થાકેલો પાયલટ 180 મુસાફરોનું રક્ષણ કેવી રીતે કરી શકે? યોગ્ય આયોજનનું સ્થાન માનવ સહન શક્તિ ક્યાં સુધી લઈ શકે? નેતૃત્વ જેનાથી પાયલટ્સ ડરતા હોય છે તે અન્ય કોઈ નથી કરી શકતું. સૌથી ઊંડો ઘા આંતરિક સંસ્કૃતિનો છે. પાયલટ્સ અપમાનિત, અનાદરિત અને બોલતા ડર અનુભવતા હોવાની વાત પણ આ કેપ્ટનના પત્રમાં લખી છે. ત્યારે આ નેતૃત્વ છે કે શોષણ એ પણ સવાલ, કારણ કે તાજેતરમાં સર્જાયેલી અવ્યવસ્થા એક તૂટેલી સિસ્ટમનું પરિણામ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. નવેમ્બર 2025માં વરિષ્ઠ નેતૃત્વએ કથિત રીતે પાયલટ્સને કહ્યું કે એરલાઇન્સમાં વધુ સ્ટાફ છે, હજુ કાપ મૂકવાની જરૂર છે. કેટલાક દિવસો પછી મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ. મુસાફરો દેશભરમાં અટવાઈ ગયા. વધારે પાયલટ્સ ધરાવતી કંપની પાયલટની અછત અને આયોજનની નિષ્ફળતાને કારણે અચાનક કેવી રીતે તૂટી પડી શકે તે પણ એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે કંપનીએ પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સમાં કે જેમાં કાપ મૂકવાની વાત કરી હતી. હવે પત્રમાં શું માંગ કરી છે તેના વિશે વાત કરીએ તો પગાર અને ભથ્થાને વાસ્તવિક, ફુગાવા, સમાયોજિત સ્તરે પુનઃ સ્થાપિત કરવાની પાયલટ્સના પત્રમાં તેમણે માંગ કરી છે. માનવીય મર્યાદાઓનો આદર કરવાની, કારણ કે જે રીતે તેમની સાથે ડિસરિસ્પેક્ટફુલ વાત થઈ રહી હતી તે બંધ કરવામાં આવે. કાર્યક્ષમતાના બહાના હેઠળ રોસ્ટરનો ત્રાસ બંધ કરો, આ તેમની માંગણી છે. પાયલટ્સ દ્વારા ચૂંટાયેલી એક સ્વતંત્ર પાયલટ સંસ્થાની રચના કરવામાં આવે. વિસલ બ્લોઅર્સ અને સલામતી રિપોર્ટિંગનું રક્ષણ કરવામાં આવે તે પણ આ પત્રમાં પાયલટ્સ દ્વારા માંગ કરવામાં આવી છે. જે વ્યક્તિઓએ કાર્યબળને તોડીને કારકિર્દી બનાવી છે તેમને બદલી કરવામાં આવે, તેમને બદલવાની વાત કરવામાં આવી છે. થાક, માનવબળ અને પગાર માટેના ન્યૂનતમ ધોરણો લાગુ કરવા માટે સરકારી હસ્તક્ષેપ થાય તે પણ તેમના દ્વારા માંગ કરાઈ છે.